તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર હાઈકોર્ટ દ્વારા કિંજલ દવેના ચાર બંગડીવાળા જે ગીત છે તેને જાહેરમાં ગાવા પર રોક લગાવવામાં આવી છે। હાઈકોર્ટની કિંજલ દવેના જાહેરમાં ચાર બંગડી ગીત ગાવા પર રોક લગાવાઈ છે। ચાર બંગડી ગીતના વિવાદમાં કિંજલ દવેને મોટો ઝટકો લાગ્યો છે। કિંજલ દવે નહીં ગાઈ શકી હવે આ ચાર બંગડીવાળો ગીત છે તેને જાહેરમાં આગામી આદેશ સુધી જાહેરમાં તેઓ ગીત નહીં ગાઈ શકે। 26 માર્ચે હાઈકોર્ટમાં હાથ ધરાશે આ મામલે વધુ સુનાવણી। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા શિવાંશુ સિંહ આપી રહ્યા છે। શિવાંશુ, કિંજલ દવે હવે જાહેરમાં આ ગીત નહીં ગાઈ શકે ચાર બંગડીવાળું, શું છે વધુ માહિતી? જાણીતા સિંગર કિંજલ દવેને છેલ્લા કેટલાક સમયથી ચાર બંગડીવાળા ગીતને લઈને વિવાદ ચાલતો હતો, તેને લઈને આજે હાઈકોર્ટને ફરી જે ફટકાર આપી છે કહી શકાય, કારણ કે ચાર બંગડીવાળા વિવાદના જે ગીતો હતો તે હજી જાહેરમાં નહીં ગાવી શકશે, કારણ કે જ્યાં સુધી તક તેમની જે આગામી સુધીની તારીખ છે તે ફરીથી વધુ સુનાવણી હાથ ધરશે અને 26 માર્ચના રોજે છે હાઈકોર્ટને વધુ સુનાવણી હાથ ધરશે। કહી શકાય કે આજે જે દલીલો સામે આવી હતી તે દલીલો મુજબ હાઈકોર્ટને ફરી ટકોર કરી છે અને સાથે જે કિંજલ દવે છે જે જાહેરના કાર્યક્રમમાં જે વિઝન કોપીરાઇટના જે મુદ્દા સામે આવ્યો હતો તે જ રીતે આજે ફરી એકવાર જે છે તે વધુ સુનાવણી હાથ ધરી હતી અને તમામ દલીલો પછી હાલ ગુજરાત હાઈકોર્ટને 26 તારીખની તારીખ આપવામાં આવી। શિવાંશુ, આ ગીત છે તે ખૂબ જ પોપ્યુલર થયું હતું અને આનાથી જ કિંજલ દવે આગળ વધ્યા હતા। હવે કિંજલ દવે આ ગીત જાહેરમાં નહીં ગાઈ શકે, શું કહેશો? ચોક્કસથી આજે જ્યાં સુધી તક 26 માર્ચની જે તારીખ સામે આવી છે હાઈકોર્ટ દ્વારા તે બધું સુનાવણી હાથ ધરાશે ને ત્યારબાદ જે છે જે ચુકાદો કોર્ટનો આવશે ત્યારબાદ સામે આવશે, કારણ કે જે રીતે એ જ ગીતના કારણે કિંજલ દવેને પ્રસિદ્ધિ મેળવી હતી અને ત્યારબાદ પ્રસિદ્ધિ પછી એક શખ્સે એક સુનાવણી કે સાથે સાથે ફરિયાદ દાખલ કરી હતી, જેમાંથી હાઈકોર્ટમાં કે તેમના જે ગીત છે તે કોપીરાઇટના માધ્યમથી તેને લખેલો ગીત ગાવામાં આવેલો હતો અને ત્યારબાદ જે હાઈકોર્ટે ટકોર કર્યા પછી બધું જે છે કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યારબાદ કિંજલ દવે દંડ પણ ભરવામાં આવેલો હતો, પરંતુ જે ફરીથી જે હાઈકોર્ટ છે તેમને એ ટકોર કરી છે અને ત્યારબાદ 26 તારીખના રોજે છે સુનાવણી હાથ ધરશે। તમામ દલીલો મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે। જી શિવાંશુ, આ જે કેસ છે તેમાં કિંજલ દવેને અગાઉ રાહત પણ મળી હતી, પરંતુ આજનો જે ચુકાદો આવ્યો છે ત્યારબાદ કહી શકાય છે કે કિંજલ દવેને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે જે ગીતથી તેઓ પ્રખ્યાત અને ખ્યાતિ જેમણે પ્રાપ્ત કરી હતી તે ગીત હવે તેઓ જાહેરમાં તો નહીં ગાઈ શકે જ્યાં સુધી કોર્ટનો આદેશ નહીં આવે ત્યાં સુધી। ચોક્કસ કહી શકાય કે જાણીતા સિંગર કિંજલ દવેને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે જે રીતે તેમના કાર્યક્રમમાં સાથે સાથે મોટી સંખ્યામાં તેમની ચાહકો પણ જે ગીત હતું તે સાંભળતા હતા અને સાથે જે કાર્યક્રમ કરતા હતા તે કાર્યક્રમના માધ્યમથી જે ચાહકો સાંભળતા તેમના માટે પણ એક જે છે તે ખૂબ જ દુઃખદ સમાચાર છે, કારણ કે જે કાર્યક્રમમાં ગીત ગાવી શકશે નહીં, કારણ કે 26 માર્ચની જ્યારે સુનાવણી હોય ત્યારે તમામ જે તેમના દલીલો તેમના વકીલો તરફથી કરવામાં આવશે અને સાથે જે બીજા જે સામે પક્ષના વકીલ છે તેમના તરફથી પણ બધું જે કોપીરાઇટનો મામલો હતો તેને લઈને ખૂબ જ જે કહી શકાય પુરાવા સામે આવ્યા છે, તેના લઈને હાલ કોર્ટે જે 26 તારીખની તારીખ સામે આપી છે। જી શિવાંશુ, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો આ સમાચાર મળી રહ્યા છે જેમાં કિંજલ દવેને મોટો ઝટકો લાગ્યો છે। હાઈકોર્ટની કિંજલ દવેને જાહેરમાં ચાર બંગડી ગીત ગાવા પર રોક લગાવી દીધી છે। કિંજલ દવે હવે જાહેરમાં ચાર બંગડી ગીત નહીં ગાઈ શકે જ્યાં સુધી હાઈકોર્ટ આદેશ નહીં આપે।